કતારમાં 8 ભારતીય નેવી અધિકારીઓની ફાંસી રદ થયા બાદ મોટો સવાલ. અધિકારીઓ જેલમાં છોડાશે કે ભારત પાછા લવાશે? કેદીઓની અદલાબદલીની 2024ની સંધિથી ભારત આવી શકે. ખાતાકીય પરીક્ષા પાસ કરનારાઓનું પ્રમોશન 523 એએસઆઈને મળ્યું. પીએસઆઈનું પ્રમોશન. કાર્યાલયે તમામની પોસ્ટિંગ અંગે આપી માહિતી. એએસઆઈને પીએસઆઈનું પ્રમોશન મળ્યું છે, જેમની સત્તાવાર જાહેરાત કાર્યાલય દ્વારા કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આ ક્ષણમાં કોંગ્રેસ સહભાગી બનશે કે નહીં? રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવું જોઈએ નહીં કોંગ્રેસ. એસટી નિગમના ફિક્સ વેતનધારકોમાં આનંદ. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં થશે વધારો. રાજ્ય સરકાર નાણાં વિભાગ દ્વારા મંજૂરી અપાઈ. રાજ્યમાં JN1 વાયરસને લઈને આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન. તમામ JN1 કેસોનું જીનોમ સિક્વન્સ કરાઈ રહ્યું છે. ઋષિકેશ પટેલ. 4000 કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વન્સની તપાસ થાય છે. ઋષિકેશ પટેલ. જૂનાગઢના વિસાવદરમાં શાળાએ જતી વિદ્યાર્થિનીની બળજબરીપૂર્વક કારમાં નાખી અપહરણકારોએ અપહરણ કર્યું છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી. અંબાજીમાં અજય બાણની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ. અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન રામના મંદિરમાં પૌરાણિક અજય બાણની પ્રતિકૃતિ મુકાશે. પંચધાતુમાંથી નિર્મિત 5 ફૂટનું અજય બાણ અયોધ્યા મંદિરમાં અર્પણ કરાશે. જાન્યુઆરીની શરૂઆતમાં ગોધરા થીજવતી ઠંડી પડશે. કચ્છના ભાગો. પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ સંભાવનાઓ. ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ. તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાશે. પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કર્યું. તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટથી ભરવામાં આવશે. જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ કરવાનો મામલો. તમામ વિદ્યાર્થી ઉમેદવારને આપવો પડશે માત્ર પોલ ટેસ્ટ. અગાઉ પોલ ટેસ્ટમાં નાપાસ થયેલા ઉમેદવારે પણ આપવી પડતી હતી પરીક્ષા.